અટલ જનસેવા કેન્દ્ર સાંસદ કાર્યાલય ખાતે આધાર કાર્ડ સુધારા વધારા રેશન કાર્ડ કેવાયસી સંદર્ભેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અટલ જનસેવા કેન્દ્ર સાંસદ કાર્યાલય ખાતે આજે રેશન કાર્ડ કેવાયસી તથા આધાર કાર્ડ સુધારા સંદર્ભેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા સુશાસન અને પ્રજાલક્ષી સેવાઓના અભિયાન અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી જરૂરી સેવાઓને સહેલાઈથી લાભ લીધો હતો। આ પ્રવૃત્તિનું આયોજન દ્વારા બધી સરકારી યોજનાઓની પહોંચ છેવાડાના માનવી સુધી પહોંચે તે ઉદ્દેશ સાથે સતત કરવામાં આવી રહી છે। અટલ જનસેવા કેન્દ્ર સાંસદ કાર્યાલય ખાતે તમામ લોકોની વ્યવસ્થા માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે। એમાં શું થાય છે કે તમામ યોજનાઓની અંદર ખૂબ જરૂરી છે કે આ બધા મુખ્ય કાગળો હોય। એટલે આપણે ભૂતકાળમાં પણ વાત થઈ છે કે નરેન્દ્ર મોદી સાહેબની એવી નેમ છે કે ભાઈ છેવાડાના માનવી સુધી પહોંચે। ભારતીય જનતા પાર્ટીની એવી નેમ છે કે છેવાડાના માનવી સુધી બધી યોજનાઓનો લાભ પહોંચે અને આ યોજનાઓના સંદર્ભમાં આપણે અલગ અલગ દિવસે આવા કેમ્પ એટલે કરવાના રહે છે કે જો આખી યોજનામાં બધા કાગળ બરોબર હોય પણ સામાન્ય એક નાનકડો રેશન કાર્ડની અંદર કે આધાર કાર્ડની અંદર લિંકનો વિષય આવતો હોય કે એની અંદર નાનકડા સુધારાનો વિષય આવતો હોય તો એ જે નાગરિક છે એને પોતાને એ યોજનાના લાભથી વંચિત ના રહે એટલા માટે સતત આવા આપણે વારે વારે આ કેમ્પ યોજતા હોઈએ છીએ। અને સાંસદની નેમ છે ડૉક્ટર હેમાંગભાઈ જોશીની કે ભાઈ છેવાડાના માનવી સુધી બધાને લાભ પહોંચે, યોજનાઓનો લાભ બધા લે અને આપણે કહીએ ને સબકા સાથ સબકા વિકાસ એ નારાને ઉજાગર કરી શકાય। મેં આપને એ જ કહ્યું કે આપણા ત્યાં બધી જે યોજનાઓ અલગ અલગ આપણી જે થતી હોય છે સરકારી, એમાં દર વખત શું થતું હોય છે બોસ, આધાર કાર્ડ અને રાશન કાર્ડના નાના નાના ઇસ્યુ હોય છે। એટલે આજે સ્પેસિફિક જે આપ પૂછો છો કે આજનો સ્પેસિફિક જે કેમ્પ છે એ આધાર કાર્ડ અને રેશન કાર્ડની અંદર કેવાયસીથી લઈ અને જે કોઈ સુધારા છે નાના મોટા એના સંદર્ભનો કેમ્પ છે।